નમસ્કાર. ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર એટલે કે ભગવાન પરશુરામ અને પરશુરામ દાદાની આજે જન્મ જયંતિ હર્ષ અને ઉલ્લાસ સાથે જૂનાગઢના નગરવાસીઓ ઉજવી રહ્યા છે. ત્યારે સમસ્ત બ્રહ્મ સમાજ આજે એક થઈ અને પરશુરામ દાદાની શોભાયાત્રા જે છે એમના માટે થનગની રહ્યા છે. અને ખાસ વાત કરવામાં આવે ધર્મની, અને ધર્મની સાથે જ્યારે બ્રાહ્મણોને જોડવામાં આવે, બ્રાહ્મણો જોડાયેલા જ હોય પરંતુ બ્રાહ્મણો દ્વારા જ્યારે કાર્ય કરવામાં આવતું હોય ત્યારે એ કાર્ય કંઈ અપૂર્ણ ન રહે, સંપૂર્ણ બને. અને તમે અત્યારે જોઈ રહ્યા છો મારી સાથે કે જ્યારે પરશુરામ દાદા જે છે એના જન્મની જયંતિ ઉજવણી થતી હોય ત્યારે આ પ્રોસેશન માટે આપણી સાથે પરશુરામ દાદા પણ છે. સાથે સાથે આપણા ધાર્મિક દરેક પાત્રો કે જેમણે આપણે પૂજીએ છીએ, વંદન કરીએ છીએ, આ બધા જ પાત્રો આપણી સાથે છે. માં ગૌરી એટલે કે પાર્વતી પણ છે અને શંકર દાદા પણ છે, શિવ પણ છે અને આ બધા જીવ પણ છે. તો આપણે બધા સાથે રહી અને પરશુરામ દાદાની જન્મ જયંતિ ઉજવી રહ્યા છીએ અને પરશુરામનો નાદના ગુંજારવ કરી રહ્યા છીએ. મિત્રો, કહેવાય છે કે ધર્મની જો આપણે રક્ષા કરીશું તો ધર્મ આપણી રક્ષા કરે છે. ધર્મ તો હંમેશા રક્ષા કરવા ટેવાયેલો જ છે, પરંતુ આપણે ધર્મમાં રહેવું જોઈએ અને સંગઠનમાં રહેવું જોઈએ. એટલા માટે જ આ સંગઠન એવું ઉમદા કામ કરી રહ્યું છે, બધાને સાથે જોડી રહ્યું છે. આજે અક્ષય તૃતીયા, અખા ત્રીજનો શુભ દિવસ, અને આપ જોઈ રહ્યા છો કે દરેક ભૂદેવો જે છે આજે ગરમીની અંદર પણ ખૂબ સરસ તૈયાર થઈ અને પરશુરામ દાદાની જન્મ જયંતિ હર્ષ અને ઉલ્લાસ સાથે ઉજવી રહ્યા છે. તો મિત્રો, આવો સુગમ જે કહેવાય કે આવો સુંદર મજાનો અવસર જૂનાગઢને મળી રહ્યો છે ત્યારે તે લોકો પણ ખૂબ ખુશ છે. અલગ અલગ વેશભૂષાઓ કરી છે. ત્યારે એક ખાલી આપણે પ્રશ્ન કરીએ, કેવું લાગે છે તમને? ખૂબ સારું લાગે છે. અને આ બધું હું પણ ફર્સ્ટ ટાઈમ જ આ રીતે મહાદેવ બની છું, એટલે મને પણ અંદર એક અલગ જ આનંદ છે. મિત્રો, કહેવાય મહાદેવ એકલા ન હોય ત્યારે ગૌરી પણ સાથે હોય. એમને પણ એ પૂછીએ કેવું લાગી રહ્યું છે તમને? હર હર મહાદેવ. જ્યારે શિવ શક્તિનું મિલન થાય છે ત્યારે સાક્ષાત જગદંબા મહાદેવ હાજરા હાજર હોય એવું લાગે છે અને એમાં અનેરો આનંદ છે. મિત્રો, કહેવાય આનંદની વાત છે. આપણી સાથે એક રાવણનું પાત્ર, ખરા અર્થમાં રાવણ વગર રામ પણ અધૂરા. તો અહીંયા આગળ સુંદર મજાનું પાત્ર એ પણ ભજવી રહ્યા છે. લોકોને આખા ગામમાં દ્રશ્યમાન થશે આ દ્રશ્યો. કેવું લાગે તમને? ખૂબ ખૂબ આનંદ થાય છે અંદરથી અને બહુ એકદમ ખુશી ફીલ થાય છે. અચ્છા, કેવી તૈયારી કરી હતી? બહુ 2 વાગ્યાના તૈયાર થતા હતા. અચ્છા, કોસ્ચ્યુમ પહેર્યું છે, કેવું લાગે છે? ખૂબ. ફોટા કેટલાક પડાવ્યા છે? બહુ. અચ્છા મિત્રો, ફોટા પણ ખૂબ એમણે પાડ્યા છે કારણ કે કોસ્ચ્યુમ ધારણ કર્યું છે. આપણી સાથે બીજા નગરજનો કે જે લોકો અહીંયા આગળ આપણી સાથે છે એમને પણ પૂછીએ, કેવું લાગે તમને? બહુ મજા આવે છે. પરશુરામ જયંતિ આજે છે એટલે આખો બ્રહ્મ સમાજ એક સાથે પરશુરામ જયંતિ ઉજવશે અને અલગ અલગ સ્પોટથી આખી પરશુરામ જયંતિ આખા જુનાગઢ શહેરમાં ફરશે અને બહુ આનંદની વાત છે. તો મિત્રો, આ આનંદની વાત જે છે એ થઈ રહી છે. તમે પણ અમારી સાથે એક સાથે બોલી ઉઠો, પરશુરામ દાદાની જય 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 પરશુરામ.